નમસ્તે, મારું નામ અત્રી આકાશી છે. મારું નામ ગોહેલ ધારા છે. અમે બંને ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. અમારી શાળાનું નામ PM શ્રી લાંબા કન્યા શાળા છે. તો અમે આ વર્ષના વિજ્ઞાન મેળામાં વિભાગ નંબર 1 ફૂડ હેલ્થ એન્ડ હાઇજીનમાં કૃતિ બનાવી છે, જેમાં કૃતિનું નામ છે ફેક્ટરી એર પોલ્યુશન ટ્રીટમેન્ટ. તો આપણે સૌ જાણીએ જ છીએ કે હાલ વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે, જેના કારણે મનુષ્યના સ્વાસ્થ્ય ને ઉપર ઘણી બધી મુશ્કેલી પડે છે. ઘણા બધા રોગો પણ થઈ શકે છે, જેવા કે અસ્થમા, પ્લમોનરી, ફાઇબ્રોસિસ વગેરે ઘણા બધા. તો આ છે ફેક્ટરીમાંથી મુખ્યત્વે ઘણા બધા ઝેરી વાયુઓ નીકળતા હોય છે, જેવા કે સલ્ફર, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સાઇડ, હાઇડ્રોજન જેવા વગેરે. અને તે બધા વાયુઓના કારણે જે આગળ જણાવ્યા મુજબ રોગો થઈ શકે છે, જેના કારણે 1 લાખ જેટલા લોકોનું મૃત્યુ દર વર્ષે થાય છે. તો ફેક્ટરીમાંથી નીકળતો ધુવાડો જ્યારે ફિલ્ટરમાં આવે છે, તે પ્રક્રિયા કરી અને આગળ વધે છે. અશુદ્ધ ધુવાડો શુદ્ધ ધુવાડામાં રૂપાંતરિત થઈ અને આગળ વધે છે. હવે આપણે ફેક્ટરી વિશે માહિતી મેળવીએ. આ છે HEPA ફિલ્ટર. હાઈ એફિશિયન્સી પર્ટિક્યુલેટ એર. તે પોતાની અંદર 99.97% જેટલા વાયુઓને એબ્ઝોર્બ કરી શકે છે. આ છે CO2 ટ્યુબ ફિલ્ટર, જે પોતાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુને એબ્ઝોર્બ કરે છે. અને આ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિસિપિટર્સ એન્ડ મિકેનિકલ ફિલ્ટર. એ પોતાની અંદર ચુંબકીય તત્વ ઉત્પન્ન કરી અને લોખંડના નાના નાના કણોને એબ્ઝોર્બ કરે છે. ત્યારબાદ ધુવાડો આગળ વધે છે અને શુદ્ધ થઈને નીકળે છે. આ ફેક્ટરીનું મોડલ છે કે કઈ પ્રકારની ફેક્ટરી બનાવવામાં આવેલી છે. અને આ ફિલ્ટરનું મોડલ છે કે કઈ પ્રકારનું ફિલ્ટર બનાવવામાં આવેલું છે. આ મોડલના ફાયદા છે કે મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર નુકસાન નથી પહોંચતું, પ્રાણી પક્ષીઓનું સ્વાસ્થ્યને નુકસાન નથી પહોંચતું, ગ્લોબલ વોર્મિંગને પણ નુકસાન નથી થતું અને તાપમાનમાં વધારો પણ થતો નથી. આપણે પ્રદૂષણ રોકવા માટે અને મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે તે માટે સરકારે 2 સંસ્થાઓ પણ લાગુ પાડી હતી, GPCB ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જેનાથી જે સરકારે કાયદા બનાવેલા હોય તે સંસ્થા ઉપર કાર્ય થઈ શકે. આ માટે અમે આ મોડલ બનાવ્યું છે અને અમે એવી આશા રાખીએ છીએ કે બધી જ ફેક્ટરીઓમાં આવા પ્લાન્ટ લગાવવામાં આવે અને પ્રદૂષણ મુક્ત અને મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એવી રીતે વર્તવામાં આવે. અસ્તુ.